ખુફિયા ખજાનો નવલકથા ભાગ 1 લેખક નવઘણ ઠાકોર રહસ્યમય નવલકથા પ્રકરણ 1 જૂના નકશાનું રહસ્ય સૌરાષ્ટ્રના ગિરિમાળા વચ્ચે આવેલું નાનકડા ગામ રત્નપુર વર્ષોથી એક દંતકથા માટે જાણીતું હતું. ગામના વડીલો કહેતા કે રાજવંશના છેલ્લા શાસકે પોતાના અણમોલ ખજાનાને દુશ્મનોથી બચાવવા માટે કોઈ ગુપ્ત સ્થળ છુપાવ્યો હતો. તે ખજાનાનું રહસ્ય માત્ર એક નકશામાં બંધ હતું અને એ નકશો સમયની ધૂળમાં ક્યાંક ખોવાઈ ગયો હતો. એક દિવસ યુવાન સંશોધક આર્યને તેના દાદા જૂના મકાનની સાફસફાઈ દરમિયાન એક લાકડાનો બંધ પટારો મળ્યો. પેટારામાં પીળા પડેલા કાગળ, તૂટેલી ચાવી અને એક અડધો નકશો હતો. નકશાના ખૂણે લાલ શાહીથી લખેલું હતું, જેને સત્યનો માર્ગ ખબર હશે તેને જ ખજાનાની નજીક પહોંચી શકાશે. આર્યને લાગ્યું કે આ માત્ર કાલ્પનિક વાત નથી. તેણે નક્કી કર્યું કે નકશાનું રહસ્ય ઉકેલવું જ પડશે. તે જ રાત્રે કોઈ અજાણ્યા માણસ બારીની બહારથી પેટારાની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આર્યન જાગી ગયો, પણ ચોર અંધારાનો લાભ લઈને ભાગી ગયો. જતાં જતાં તે માત્ર એક કાળો રૂમાલ અને જાણીતો નિશાન છોડી ગયો. સવાર થતાં આર્યને સમજાયું કે હવે આ માત્ર ખજાનાની શોધ નથી, પરંતુ જીવલેણ રહસ્યની શરૂઆત છે. તે પોતાના 2 વિશ્વાસ મિત્રો કાવ્યા અને નીલા સાથે પ્રવાસે નીકળ્યો. નકશાની પહેલી નિશાની તેમને એક પ્રાચીન ગુફા તરફ લઈ જતી હતી, જ્યાં સદીઓથી કોઈ ગયું ન હતું. ગુફાના પ્રવેશદ્વાર પથ્થરમાં કોતરાયેલા શબ્દો વાંચીને ત્રણેયના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. ખજાનાની ઈચ્છા હોય તો ડરનો ત્યાગ કરવો પડશે. અંદર પ્રવેશનાર દરેક વ્યક્તિની પાછી પડતી નથી. ત્રણેય એકબીજા તરફ જોયું અને ધીમે ધીમે ગુફાની અંદર પગ મૂક્યો. ગુફાની અંદરથી અચાનક કોઈ પગલાંનો અવાજ સંભળાયો. પ્રકરણ 2 ગુફાના પડછાયા. ગુફાની અંદર ગાઢ અંધકાર હતો. આર્યને ટોર્ચ ચાલુ કરી. ભેજવાળી દિવાલો પર પાણીને ટીપાં ટપકતા હતા અને દરેક અવાજ અનેક ગળો ગુંજી ઉઠતો હતો. ફરીથી પગલાંનો અવાજ આવ્યો. કોણ છે ત્યાં? આર્યને ઊંચા અવાજે પૂછ્યું. કોઈ જવાબ ન મળ્યો. કાવ્યાએ ધીમા સ્વરે કહ્યું, આપણે એકલા નથી લાગતા. નીલે જમીન પર નજર કરી. ધૂળમાં તાજા પગલાં દેખાતા હતા. તે પગલાં સીધા ગુફાની અંદર ભાગ તરફ જતા હતા. ત્રણેય સાવચેતીથી આગળ વધ્યા. થોડા અંતરે એક વિશાળ હોલ આવ્યો. વચ્ચે પથ્થરની જૂની પ્રતિમા ઊભી. પ્રતિમાના હાથમાં તલવાર હતી અને તેના પગ પાસે 3 ગોળ ખાંચા બનાવેલા હતા. અચાનક આર્યની નજર નકશા પર પડી. નકશામાં પણ આવી જ પ્રતિમાનું ચિત્ર હતું. નીચે એક પહેલી લખેલી હતી, 3 ચાવીઓ હતી, 3 વિશ્વાસ, સાચો માર્ગ હૃદય બતાવે. ત્રણેય મૂંઝાયા. એ દરમિયાન કાવ્યાએ પ્રતિમાના પાછળના ભાગમાં એક નાનું ગોળ છિદ્ર જોયું. તેને પટારામાંથી મળેલી તૂટેલી ચાવી તેમાં અજમાવી. ખટાક! એક દરવાજો જોર સાથે ગુફા ધ્રુજી ઉઠી. પ્રતિમા ધીમે ધીમે એક બાજુ ખસી ગઈ અને નીચે પથ્થરની સીડીઓ દેખાઈ. પરંતુ એક ક્ષણે પાછળથી કોઈએ તાળી પાડી. ત્રણેય ફરીથી જોયું. કાળા કપડાં પહેરેલા, ચહેરા પર માસ્ક બાંધેલો એક અજાણ્યો માણસ તેમની સામે ઊભો હતો. તેના હાથમાં નકશા બીજો અડધો ભાગ હતો. તે હસ્યો અને બોલ્યો, આટલો રસ્તો તમે મારો સરળ બનાવી દીધો. હવે ખજાનો મારો થશે. એટલામાં ગુફાનો દરવાજો ધડાકાભેર બંધ થઈ ગયો. આર્યન, કાવ્ય અને નીલ ગુફાની અંદર ફસાઈ ગયા. આગળ શું થશે હવે તે આગળના ભાગમાં જોવાનું.